બોનસ શેર એટલે શું? જ્યારે કોઈ કંપની પોતાના શેર હોલ્ડરને બિલકુલ ફ્રીમાં શેર આપે છે તેને બોનસ શેર કહેવાય છે. અથવા તો કોઈ કંપની યર ટુ યર પ્રોફિટ કરે છે ત્યારે ડિવિડન્ડ આપતી હોય છે, તેની સાથે કંપનીની કેશમાં પણ વધારો થતો હોય તેને રિટેન અર્નિંગ કહેવાય છે. યર ટુ યર પ્રોફિટ થવાથી કંપનીના રિટેન અર્નિંગની અંદર કેશની અંદર જે વધારો થાય છે તે કંપની શેરમાં ટ્રાન્સફર કરીને પોતાના શેર હોલ્ડરને બિલકુલ ફ્રીમાં શેર આપે છે તેને પણ બોનસ શેર કહેવાય છે. કંપની જ્યારે બોનસ શેર આપે ત્યારે એક્સ બોનસ ડેટ અને રેકોર્ડ ડેટ જાહેર કરતી હોય છે. એક્સ બોનસ ડેટ રેકોર્ડ ડેટના 2 દિવસ પહેલાં આવતી હોય છે. જો આપણે તે શેરને બોનસમાં એપ્લાય કરવું હોય તો એક્સ બોનસ ડેટના 1 દિવસ પહેલાં આપણે શેર માર્કેટમાંથી ખરીદવાના હોય છે. એક્ઝામ્પલ લઈએ તો એબી લિમિટેડ કંપની છે જેની શેરની પ્રાઇસ 2000 રૂપિયા છે. તેનો કંપનીએ રેશિયો 4:1 જાહેર કર્યો છે, બોનસ રેશિયો. તો આપણી પાસે 100 શેર હોય તો 400 શેર ફ્રી આવીને 500 શેર થઈ જશે અને શેરની પ્રાઇસ 2000 છે તે 5 ગણે ડાઉન થઈને 400 રૂપિયા થઈ જશે. તો તે સમયે આપણને કોઈ પ્રોફિટ થતો નથી. આપણું ઇન્વેસ્ટમેન્ટ જો 2 લાખ છે તો 2 લાખ જ રહેશે. પરંતુ શેરની પ્રાઇસ ડાઉન થવાથી નાના ઇન્વેસ્ટર પણ એની અંદર રોકાણ કરતા હોય છે અને આવું બોનસ આપતી શેરની સારી એવી પ્રોફિટ કરતી હોય ત્યારે કંપની બોનસ આપતી હોય તેનાથી શેરની પ્રાઇસ પણ ધીરે ધીરે અપ આવે. તો 1 વર્ષની અંદર અંદાજે તે 400 રૂપિયાની પ્રાઇસ 500 રૂપિયા આસપાસ આવતી હોય તો વર્ષનું આપણને 25% જેવું રિટર્ન મળતું હોય છે. આવી જ રીતે નાના ઇન્વેસ્ટર બોનસ જ્યારે જાહેર થતું હોય ત્યારે રોકાણ કરવાથી સારો એવો બેનિફિટ મેળવી શકે છે.